હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે તો આપણે જવાનું છે વાડીએ. વરસાદ થયો હતો એટલે માઠું તે મારા મમ્મી ને પપ્પાને ગયા હતા વાડીએ. તો એ કહેતા હતા કે આપણે ઘણું નુકસાન છે. અને આમ તો બધા ખેડૂતને નુકસાન છે કે આપણે બીજાની વાડીએ જવું નથી વિડીયો બનાવવા, કેમ કે બીજાને છે ને પાથરા ને હંધું જેમ રણ વિખણ હંધું ખેતરમાં પીડ્યું છે. એટલે આપણે કોઈની વાડીએ વિડીયો બનાવવા જવું નથી. ને ગયા હોય તો અમુકને શું, આમ તો બધાને એવું લાગે કે જો અમારે નુકસાન થયું ને આ વિડીયો બનાવવા આવ્યા, એની જગ્યાએ આપણે હોય તો મને એવું થાય કે અમારે નુકસાન થયું એટલે એ આ વિડીયો બનાવવા આવ્યા ને એમ. એટલે આપણે કોઈની વાડીએ વિડીયો બનાવવા જવા નથી, આપણે ખુદની વાડીમાં જવાનું છે. ને અમારે નુકસાન તો થયું છે, બરાબર. તો જઈ વાડીએ, હું ને મારા છોકરાના થાય તો બતાવું તમને. તો અમારે તૈયાર થઈને આવ્યા છે. હવે અમે જઈએ છીએ, ક્યાં જઈએ? વાડીએ. હા, બરાબર. જો અહીંયા ટુ વ્હીલ પડી છે એટલે જઈએ છીએ આગળ. થોડેક સુધી ટુ વ્હીલમાં જાવું ને પછી હાલી, કેમ કે આ ગાડી પાર્કિંગ કરી છે આગળ. હું તમને બતાવું ને જુઓ આ પાણી, જો આ પાણી છે ને એવડે એ આ ખેતરોમાંથી બોલો આ કેમ હીરવાણા ફૂટ્યા હોય એ રીતે છે. આમ જુઓ જો અહીંયા જાય છે. આમ જુઓ વરસાદ કેટલો પીડ્યો છે, માઠું. આમ તો જુઓ, આમ જુઓ નહીં આ કેટલો વરસાદ પડ્યો છે. આ ખેતરોમાંથી પાણી વેતિયાર થઈ ગયા. આમ જો આ મેં મારી લાઈફમાં નથી જોયું અહીંયા પાણી કોઈ દી. એની બદલે આમ જો આ ખેતરોમાંથી હેરવાણા ફૂટવા મળ્યા. જો તો ખરા ત્યાં કેટલો વરસાદ પડ્યો છે. તો ને જો અહીંયા વાડ જોવે છે ને આપણે ગાડી અહીંયા પડી છે. જો વાદળા તો છે જ. જુઓ ને એક ભાઈ જો અમારે આમ ગયા છે. હવે જઈએ, આપણે વાડીએ પોગી ગયા છે. ને જો આમાં ભાઈ બધાએ એવું નથી કે સિંગવાળાને જ નુકસાન થાય છે, કપાસવાળાને બધાને નુકસાન, ડુંગળીવાળાને. ને આમ જુઓ આ ઝીંડવા જુઓ, આ કાળા પડી ગયા. આમ જુઓ, તમને અહીંયા બતાવું. તો આ જુઓ, પછી આ જુઓ. તો હવે ઝીંડવાનું હંધું કાળું પડી ગયું છે. ને હવે આપણે તમને બતાવું જો અમારી વાડીએ. પછી હું આગળ લાકડાને મૂક્યા થાય હું બતાવું. અમે અહીંયા લાકડા મૂક્યા હતા. જો આવડે અમારે આ હેડો છે, બરાબર. કે એમ કે ઉનાળે કે આ વરસાદનું પાણી ધોવાણ ન થાય ને એટલે જો આપણી વાડી છે. જો આ પથ્થર મૂક્યા હતા, જો આ પથ્થર આ પાણા એ હંધા મૂક્યા હતા. ને આપણે વરસાદે જો આ લાકડાને જો આ ક્યાં ઠેઠ ફગવી દીધા વરસાદના પાણી. આમ જો આ વરસાદના પાણીએ ઠેઠ ક્યાં ફગવી દીધા. જો આ લાકડા ને હજી તો આમ કેટલી ગયા હો. એ તો જ્યાં પણ આ માંડવી જો અમારી ઉભા તમને બતાવું. તો આ ઓવાળે આ તણ્યાને જો તો ખરા. આ માંડવી હોત તણાઈ ગઈ ને લાવ્યા. આમ જો આ ઠેકઠેકાણા નીકળી માંડવી છે. જો ભાઈ આ અમારે ભાઈ બહુ નુકસાન છે. કહો તો ખેડૂત ભાઈઓને, તમામ ખેડૂત ભાઈઓને નુકસાની છે. જો હવે એટલી ધોવાણી છે, હજી તો વાડીએ બતાવવાનું છે. તો હવે એટલામાં હું ઓલું કરે, અહીંયા મૂકી દઈએ. ને જુઓ આ લાકડા જુઓ. ને આ લાકડા અમે ઉનાળામાં અમે 3 થી 4 જણા અહીંયા ઠેઠ હેઠે મૂક્યા. તો એ ઠેઠ એ મૂકાણા હતા. ને આમ જુઓ ને આ પાણી ક્યાં મૂકી ઘા કરી દીધા. જો આગળ હું તો તમને સામે આગળ વાડિયાથી બતાવું. જો અહીંયા પથ્થર મૂક્યા હતા, પાણા ને આ લાકડા મૂક્યા. જો ને આ ઠેઠ
ક્યાં તણાઈને વહી ગયા જો અહીંયા લાકડા મૂકીને વહી ગયા. ને હવે હું તમને માંડવી બતાવું. જો હજી આ તણાવવાનું રહી ગયું, આ બાકી રહી ગયું. જો બધી કોર માંડવી જો સિંગ કેમ કે એટલી બધી તણા ગયા હોય એટલે સારું હું લઈ ભલે રહી અહીંયા. જો હા જો અહીંયા હવે તમને હું ખાલી સિંગ જ બતાવો. આમ જો આ ખાલી આ કાંટાની વાડ છે. આ એમાં હાથે જો જોવાની જ્યાં જો ત્યાં નીકળી માંડવી. તમે જો આ હું મારા આખા ખેતરનો વિડીયો આમાં જો આખા ખેતરમાં હું મારા ખેતરનો જો વિડીયો બનાવીને તો લગભગ 1.5 કલાકમાં બને એમ છે. તો આપણે લિમિટ બહાર વયા જાઉં એટલે આપણે ટૂંકમાં પતાવશું. જો વાહ આઠે આ બોવડી છે એમાં હોત માંડવી વહી ગઈ. જો તણાઈને આવી બોલો એટલું નુકસાન છે અમારે. જો ને હવે આ જો કોક લાગે આ કોકે ઢીગલો કર્યો છે. જો હા બાજુમાંથી જ લો પછી જો આ માંડવી નીકળી તણાણી છે. પછી હાઈનકોરે બતાવું તો આમ તો નીકળી માંડવી છે. મને તો ઓલા લાકડાના વિચાર એ કેટલું પાણી એવું છે કે હંધુ તણાઈને વહી ગયું એટલે માંડવી છે જો બધે. કેમ કહું તો શું કે આ વ્લોગ બનાવવા જાય ને તો લગભગ 1.5 થી 2 કલાકનું વિડીયો બને ને તો એ લગભગ તો નુકસાની તો પૂરી નહીં થાય. જો આ તણાઈને જ આવી બોલો. કાંઈ એક જગ્યાએ છે એવું નહીં હો, ઠેર લગન તમારે જો. આ કોકને લાગે આ ભેગી કરી છે તો આ ઉગી જાય પછી હું અમે માંડવીના આ ડંગા કર્યો ને આ એમાંથી હંધી તણાણી. તો ઓલા કહેતા નથી પણ આ નુકસાની ખેડૂત સેવા કોણ સહન કરીએ કેમ જોવો નહીં. ને હજી તણાઈને કેટલી ગઈ એ તો હવે રામ જાણે હો. કેમ કે આખા વર્ષની મહેનત હોય ને એમાં જો ને માંડવીને હાથે તણાઈ જાય. પણ હવે કેવું કોને અમે પછી એવું માંડી વાળીએ કે કાંઈ વાંધો નહીં, ભગવાને આ વર્ષે લઈ લીધું તો આવતા વર્ષે લાભ દે એમ માંડે ને પછી ઊભા થાય. કે એમાં દુઃખમાં રહેવું તો થોડું ભેગું થાય તો મરી જાય. એટલે આમ તો થાય તો ખરું જ, પણ હવે મેં કીધું એમ કે એવું કોને કે હંધાઈના મલકના માથે કરીને કર્યું હોય આવડો બરાબર. હંધું નાખ્યું બીનો ભાવ હતો 3000 રૂપિયા બરાબર. તો નીકળું ઠેઠ લગન છો. તો આપણે સારો લોટ ઢાંક્યું હતું એટલે આ માંડવીનો પાલો તો હું તમને બતાવું. આગળ ખોલ્યું છે સેદમથું ને અત્યારે તો ગરમ હૂફ મારે. જો આ વરસાદ વહી ગયો તો આમનું જો ને રગેડા ઉતરે ને આ સારોલું જુઓ જો આ રીતનું થઈ ગયું. જો આ જો ફૂગી વળી ગઈ કેમ કે ઢાંક્યું હતું બરાબર. ને અત્યારે ઓની હૂફ એટલી મારે ને એની વાત પૂછોમાં એમ લાગે આ કેમ સૂલે આપણે બેઠા હોય તાપણું કર્યું હોય ને એટલી હૂફ મારે. જો આ એટલું કાગળ ઢાંક્યું તો લગભગ આ અંદર કેટલું ઉતર્યું છે એ તો નથી ખબર, પણ જો આ સારોલું હતું પૂરું. જો આ હજી આમ જો પાણી ભરાણું જો
હવે આને તોડવું જોઈએ જો. ને પછી એક અમારે સારોલાનો ડંગો તો અહીંયા છે, તો ત્યાં હું વિડીયો ઉતારતો પોગીને તો કહું તો બહુ વિડીયો થઈ જાય લાંબો. હવે કુદરતે ધાર્યું થાય આમાં, પછી હવે દુઃખ ઓલું કરીએ કે ગમે એ કરીએ કે હવે તો એ જે આપણા નસીબમાં લખ્યું છે એ ભોગવવું જ પડશે. તો આ તો વેડિયમ ખાલી બધ ક્યાંય ઊભું નથી રહેવાતી એટલી ઊભ મારે હજી જુઓ. આ હજુ આ પાણી જ જાય જો, બોલો જો ઠેઠ લગણું. પણ આવું છે ખેડૂનું. હું વાડિયા આટા મારતો હતો ને અમારે એક મજૂર આવ્યા હતા મજૂરીએ, ને એનો નાનો અમથો છોકરો એવડે એ ગણપત દાદા બનાવ્યા. હું તમને આગળ બતાવું એટલે એને બોલાવ્યો, પણ એ શરમાય ને ન આવ્યો. એ કે નહીં મારે નથી આવું. એટલે પછી મારા છોકરાને મારા છોકરીને કીધું તમે આવો તો ગણપત દાદા લઈને. એટલે હાલો તમને ગણપત દાદા બતાવું. તો આ ગણપત દાદા બનાવ્યા જોવાની. ગામડામાં હું ટેલેન્ટની કોઈ ઓલી છે કમી જોવાની. કેમ ઓલા ભાઈ કેમ બને ઓલા છોકરા? ગણપત દાદા મસ્ત છે. એનું નામ શું હતું? મયુર. હા જો અમારા મયુરભાઈ આની હારે ભણે છે. હારે ભણે કે હારે પણ એ સટવું પડે. ઠીક હાલો જો આમ જોવાની. આ ગણપત દાદા બનાવ્યા જો. તો મેં આગળ ભાડ્યા તેને કીધું અહીંયા આવ્યો તો એ પછી શરમાઈ ગયો. એટલે નું કે આપણે પહેલી વાર બોલાવી એટલે થાય ને એવું. તો આ ગણપત દાદા બનાવ્યો તો ખરા. આ ટેલેન્ટ તો ગામડામાં છે. આમ તો હંધે ટેલેન્ટ ક્યાં નીકળે કંઈ નક્કી જ નહીં જોવાની. હાવ નાની ઉંમરના છોકરા ગણપત દાદા તો બનાવ્યો. લોકો ડ્રોઈંગ કરે. આ અમારે ગારાથી કર્યું તો. ને ગણપત દાદા તો માંડવીની માથે બેઠા તો સારે ફરતા માંડવીઓ જો એની માથે ગણપત દાદા બેઠા. હા મારે હંધા બેઠા છે તું. અમારે ખુશી ને જો અમારા સતીશભાઈ ખુશી ને અમારા પપ્પા છે. પપ્પા ખેડૂતને નુકસાન કેવું છે? નુકસાન એને કાંઈ કરવામાં બહુ નુકસાન એટલે મોટા પાયે નુકસાન, જોરદાર નુકસાન. અમુક કોળીઓ મોઢામાંથી આવ્યો. હા એટલે મારા પપ્પાને એવું કહેવાનું છે કેમ કે આ આખા વર્ષની મહેનત એમ ને? આખા વર્ષની મહેનત ને જવા જેવી નુકસાન. આ પડામાં માંડવી કેટલી પીડી, એ બધી રીતે એટલી નુકસાન છે. હવે તો સામે આવ્યું એક ટંગો. આપણે ખેતર આખો મારીને હવે જાય છે ઘર બાજુ ને પાછળ આવે છે મારા છોકરા. આમને હવે હાલ્યા જાય છે. હવના સંપલા હવ હાથમાં લઈને આવે છે. એ સતી તારા? ખુશીબેન કે હું લઈ લો ભાઈ, તારા ન લેવાય. વાહ ભાઈ વાહ. આપણે વાડીએથી આવ્યા છીએ, ગાડી અહીંયા મૂકી છે 2 વ્હીલ ને આપણા પગ ને જો આવા ગારાવાળા ચા છે તે હવે આગળ ધોવાના છે. ને જો ઓલા છોકરા હાલ્યા આવે છે આપણા ને આ પાણી છે જો. હજી આ 2 દિવસ ચા છે, હજી આ ડોળું પાણી નથી ગયું જો. અહીં ધોવાના છો? આમથી વહી આવ્યું તો અહીંયાથી હા તો એમ કર ઓલ કરવું આમ ઉઈએ દઉં કે હા. તો આ રીતનું મારા ગામની નદીનું પાણી જાય છે. બસ આજ માટે એટલું છે. જો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું બ્લુ કરે. જય માતાજી.